Dear students, very good afternoon. As you all know, as far as chapter 5 is concerned, I told you that from work paper 1 and 2, you need to do from work paper 2 up to 30 examples. In today's lecture, we are going to start a new chapter number 7, coordinate geometry, as I told you, and that's why I have sent in advance work paper for chapter number 7 also. Coordinate geometry has to be with you, because this particular chapter, though the name is coordinate geometry, you have the base of this chapter which goes back to 9th standard, where you have two chapters, I think chapter 4 and 5, regarding graph, and they were also entitled in the same way. એનું ટાઇટલ આવું જ હતું ને, કોઓર્ડિનેટ જ્યોમેટ્રી, પણ એમાં બધું ગ્રાફનું આવતું. તમે જે ચેપ્ટર અત્યારે કરો છો ને, એનું ટાઇટલ એ કોઓર્ડિનેટ જ્યોમેટ્રી જ છે. એમાં આવશે તો બધું ગ્રાફનું જ ટોટલ, પણ ક્યાંય ગ્રાફ ડ્રો કરવાના નહીં આવે. પણ તમને એ તો ખબર છે કે ગ્રાફ ઉપર કોઈ પણ પોઈન્ટ તમારે લોકેટ કરવો હોય તો એના બે કોર્ડિનેટ ખબર હોવા જોઈએ ને, કયા? એક્સ અને વાય. આખું ચેપ્ટર આના ઉપર જ છે. કોઈ પણ પોઈન્ટ હોય એના કેટલા કોર્ડિનેટ હોય કયો તો મને? 2 કોર્ડિનેટ્સ. પહેલો એક્સ હોય ને બીજો કયો હોય? વાય. એટલે આજે આપણે જે લેક્ચર નંબર 1 અટેન્ડ કરશો તમે ઇન ચેપ્ટર નંબર 7, ટાઇટલ કાંઈ મારે લખવાની જરૂર નથી, તમને ખબર જ છે. ચેપ્ટર 7 કોઓર્ડિનેટ જ્યોમેટ્રી, ને આજનો આપણો એમાં લેક્ચર નંબર 1. હવે બરાબર સમજો, આપણું ટાર્ગેટ આજથી શરૂ થશે WP1 વર્ક પેપર 1 માં. અન્ડરસ્ટેન્ડ? વસ્તુ પહેલા બરાબર સમજો. આ પર્ટિક્યુલર ચેપ્ટર જે છે ને, એને મેં 3 વર્ક પેપરમાં, યુ ઓલ હેવ હાર્ડ કોપીસ. I have divided this particular chapter in 3 work paper. Work paper 1, all example based on distance formula. એ શું છે એ સમજાવું. વર્ક પેપર 2, all examples based on distance based on section formula. That means I sometimes utilize the word division formula. And third, based on area of triangle formula. 3 ટાઈપની ફોર્મ્યુલા, 3 ટાઈપના એક્ઝામ્પલ્સ. વર્ક પેપર 1 માં એક જ ફોર્મ્યુલા ટાર્ગેટ કરવાની. કઈ? ડિસ્ટન્સ ફોર્મ્યુલા. એનો એકચ્યુઅલી શું મિનિંગ થાય જો. એટલે આજના આપણા જે એક્ઝામ્પલ આપણે જેટલા કવર કરીએ, દે આર ઓલ બેઝડ ઓન, મારા વર્ક પેપરમાં પણ આવું ટાઇટલ છે જો, બેઝડ ઓન I have written such title based on, એમાં જો ચોખ્ખું લખેલું છે ડિસ્ટન્સ ફોર્મ્યુલા. આનો મતલબ શું થાય એ હમણાં સમજાવું. ડિસ્ટન્સ ફોર્મ્યુલા, બેઝડ ઓન ડિસ્ટન્સ ફોર્મ્યુલા. એકચ્યુઅલી ડિસ્ટન્સ ફોર્મ્યુલાનો મિનિંગ શું છે એ પહેલા સમજો. કોઈ પણ પોઈન્ટ હોય એના કેટલા કોઓર્ડિનેટ હોય? 2, એક્સ અને વાય. હવે હું ગ્રાફ પેપર ઉપર મારે 2 પોઈન્ટ બતાવે, તમે એમ સમજી લો કે આ મારું બોડી કોઈ ગ્રાફ પેપર છે.
અને એના ઉપર માની લો કે હું કોઈ બે પોઈન્ટ બતાવું, આ પોઈન્ટ એ અને સપોઝ અહીંયા કોઈ પોઈન્ટ બી છે, તો પોઈન્ટ એ મારે ગ્રાફ પેપર ઉપર લોકેટ કરવું હોય તો એના બે કોઓર્ડિનેટ ખબર હોવી જોઈએ ને, એક્સ ને વાય. બે પોઈન્ટ છે એટલે માની લો કે આમાં હું એમ કહી દઉં x1 y1, સમજાય છે, અને આમાં હું એમ કહી દઉં x2 y2, અલ્ટિમેટલી તો xy જ થયું. હવે આ બે પોઈન્ટ વચ્ચેનું માની લો કે મારે ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું હોય, આ ડિસ્ટન્સ, આ બે પોઈન્ટ વચ્ચેનું આ ડિસ્ટન્સ માની લો કે મારે ફાઇન્ડ કરવું હોય, તો આ બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાની તો ફોર્મ્યુલા છે, અને એ તો તમારે યાદ રાખવાની છે. વોટ ઇઝ ધ ફોર્મ્યુલા? AB સ્ક્વેર. This is formula to find distance between any two points on the graph. આપણે ભલે ગ્રાફ ડ્રો નથી કરવાનો પણ એવું વિચારી લેવાનું. તો you need to remember this formula. x1 minus x2 whole square, આ નોટ ડાઉન કરી લો, y1 minus y2 whole square. બસ આ ફોર્મ્યુલા યાદ રાખો. જરૂરી નથી દર વખતે એ ને બી જ પોઈન્ટ હોય, પી ને ક્યુ હોય, આર ને એસ હોય, એમ ને એને ગમે તે હોય, ફોર્મ્યુલા ફિક્સ જ રહે. x1 minus x2 whole square, y1 minus y2 whole square. એટલે આપણે આજે સમ સ્ટાર્ટ કરીએ છીએ ને, યોર ટોટલ વર્ક પેપર 1 is based on this formula only, distance formula. Understand? એક આ જો તમારું વર્ક પેપર તમારી પાસે છે, ન હોય તો 1 મિનિટ અડધી 1 સેકન્ડ આપણું વર્ક પેપર પહેલા કાઢી લો, ફિઝિકલ કોપી. હવે જુઓ, વર્ક પેપરમાં પેલા 4 એક્ઝામ્પલ્સ તમે જુઓ, આમ તો પેલા 5. ફાઇન્ડ ધ ડિસ્ટન્સ બિટવીન પોઈન્ટ, એ બધા એક જ ટાઈપના છે. બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાના સમ છે. અન્ડરસ્ટેન્ડ? પેલા 5 એમાંથી માની લો કે એકાદ સમ, ભલે અહીંયા ડિસ્ટન્સ ફોર્મ્યુલા લખેલી લઈ, એકાદ સમ મારે લેવો હોય, માની લો કે 4 હું લઉં, તો બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ મારે ફાઇન્ડ કરવાનું છે. પેલું પોઈન્ટ શું છે વાંચો તમે ત્યાં, 2,3 ને બીજું પોઈન્ટ -3, -9. અન્ડરસ્ટેન્ડ? આ ફોર્મ્યુલા હું ફરીથી નથી લખતો, આ છે જ. પેલું પોઈન્ટ છે ને એ શું આપ્યું છે બોલો? ફર્સ્ટ પોઈન્ટ 2,3. આવી કાંઈ એક્ઝામમાં ડાયાગ્રામ નથી ડ્રો કરવાની, આ તો ખાલી આઈડિયા આવે. ધીસ ઇઝ x1, ધીસ ઇઝ y1. બીજું પોઈન્ટ શું છે? -3, -9. આ ખાલી આઈડિયા આવે કે આ x2 ને y2. ફોર્મ્યુલા તો તમારી પાસે જ છે, એટલે હું રિપીટ નથી લખતો. જો બરાબર ધ્યાન આપો. ચાલો, x1 બોલો તો x1 ની વેલ્યુ શું છે? 2. આ માઇનસની સાઇન, x2 ની વેલ્યુ શું છે? -3. એટલે અહીંયા ડબલ સાઇન આવે, એટલું તો ધ્યાન હોય જ તમારું. ધેન પ્લસ y1 ની વેલ્યુ શું છે બોલો? 3. માઇનસ y2 શું છે? -9 અને હોલ સ્ક્વેર. નેક્સ્ટ સ્ટેપ તમે કરો. આ 2 -3 હોલ સ્ક્વેર, આ 3 -9 હોલ સ્ક્વેર. 2 + 3 બરાબર ધ્યાન આપજો દરેક, 5 સ્ક્વેર. 3 + 9 12 સ્ક્વેર. 25 + 144 કેટલું આવી ગયું? 169. આવડે જ ને? હવે તો જસ્ટ ટેક આઉટ ધ સ્ક્વેર રૂટ. 169 નું સ્ક્વેર રૂટ શું નીકળે? 13. લો, સિમ્પલ સમ. 1 to 5 બધા એક્ઝામ્પલ આ જ રીતે થઈ શકશે બધા. આઈડિયા આવી ગયો? 4 મેં ગણાવ્યું એ જ પ્રમાણે સાઇનમાં કોઈ મિસ્ટેક ન થાય એટલું ધ્યાનમાં રાખવાનું. તો આ 1 2 3 4 5 એ આપણે ગણ્યા. હવે જો છોકરાઓ 6 અને 7
એમાં એક એક્ઝામ્પલ આઈ વિલ કેલ્ક્યુલેટ અને વન યુ વિલ સોલ્વ બાય યોર સેલ્ફ. હું સમ સ્ટાર્ટ કરું ને એટલે એટલીસ્ટ હવે આટલો ડેટા ઇરેઝ અહીંથી કરી નાખું છું. બરાબર છે? તમે બિફોર આઈ સ્ટાર્ટ બંને સમ એકવાર રીડ કરી લો. બરાબર, બંનેમાંથી કોઈ એક આપણે ટાર્ગેટ કરશું. એમાં 3 પોઈન્ટ બંનેમાં આપેલા છે. જો તમે ક્વેશ્ચન વાંચો 6th વન શું છે? Determine the points 1,5, 2,3, -2, -1 are collinear. એવી જ રીતે 7માં prove that points P2, -1, Q1, -4 and R3, 2 are collinear. 7 સમ કરીએ એટલે 6 તો તમે સેલ્વ કરી જ શકશો. I am just writing the sum number 7. અને એમાં 3 પોઈન્ટ્સ જે મને આપેલા છે ને એ હું અહીંયા ખાલી લખું છું. તમે મારી સાથે યુ જસ્ટ ગો ઓન રાઇટિંગ. P શું આપ્યું છે બોલો? 2, -1 આવું આપેલું છે. ઓકે, Q શું આપેલું છે બોલો? 1, -4 આપેલું છે. અને R એ પણ એક પોઈન્ટ આપેલું છે ને. R શું આપેલું છે? 3,2. હવે આને તમારે કોલિનિયર પ્રૂવ કરવાના છે અને એમાં પણ ડિસ્ટન્સ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો. કોલિનિયરનો મતલબ શું કયો મને? બધા પોઈન્ટ એક લાઈનમાં હોય ને તો એને કોલિનિયર કહેવાય. કઈ રીતે આપણે ડિસ્ટન્સ ફોર્મ્યુલાનો કોન્સેપ્ટ અહીંયા વાપરશું? જો આ હું સમ નથી ગણતો, ખાલી સમજાવું છું. કોલિનિયરનો મતલબ બધા એક લાઈન ઉપર હોય. માની લો કે આવું હોઈ શકે ને, આમ P, Q ને R. જરૂરી નથી આમ હોય, આમે હોય ને. અહીંયા P હોય, અહીંયા R હોય ને અહીંયા Q. એવું હોઈ શકે ને. અને એના બદલે આમે હોઈ શકે કે અહીંયા R હોય, અહીંયા P હોય ને અહીંયા Q. અલ્ટિમેટલી ત્રણેય સિચ્યુએશન પોસિબલ છે. બેસિક ખાલી આટલું સમજવાનું છે. આપણે એવું ખાલી વિચાર્યો, માની લો કે આ પોઝિશન હાલો છે કોલિનિયરમાં, તો આને તમે આ કોલિનિયર દેખાય છે એક લાઈન ઉપર, કઈ રીતે પ્રૂવ કરવાનું? તો પહેલા PR ગોતવાનું. શું ગોતવાનું? સમજો. PR, પછી RQ ગોતવાનું. આ બે ડિસ્ટન્સ ગોતવાના ને પછી ત્રીજું PQ ગોતવાનું. તમને એ તો ધ્યાનમાં આવે ને, એક લાઈન ઉપર 3 પોઈન્ટ હોય તો આ બંનેનું એડિશન કરો એટલે PQ મળવું જોઈએ કે નહીં? મીન્સ PR પ્લસ RQ તો PQ મળી જવું જોઈએ. આ સિચ્યુએશન હોય તો બોલો તો PQ પ્લસ QR PR મળી જવું જોઈએ. આ સિચ્યુએશનમાં બોલો તો ચાલો તો RP પ્લસ PQ તો RQ મળી જવું જોઈએ. કહેવાનો મતલબ આ કે કોઈ પણ બે ડિસ્ટન્સને પ્લસ કરો એટલે ત્રીજું મળવું જોઈએ. આપણે ખબર નથી કે આ પોઈન્ટની સિચ્યુએશન અત્યારે શું હશે. ગ્રાફ ઉપર કાંઈ તમારે પ્રેઝન્ટ કરવાના નથી, તો આપણી પાસે એક જ ઓપ્શન રહેશે. કયો? બધા પોઈન્ટ વચ્ચેના ડિસ્ટન્સ ગોતી લો. પહેલા PQ, જો હું કરું છું અહીંયા, મારી સાથે લખતા જજો. PQ સ્ક્વેર. PQ ગોતો ને એટલે P તમારું ફર્સ્ટ પોઈન્ટ કહેવાય, આ સેકન્ડ. એટલે P ના કોર્ડિનેટને x1 y1 કહેવાનું, આને x2 y2. ફોર્મ્યુલા તો મગજમાં છે જ. બોલો x1 તો કોને x1 લેશો? 2 માઇનસ x2 એટલે 1 હોલ સ્ક્વેર. ચાલો આગળ. x2 શું દેખાય છે? x2 અહીંયા -1 માઇનસ y2 એટલે -4 હોલ સ્ક્વેર. બરાબર છે? સોલ્વ કરીએ આપણે. 2 -1 તો 1 જ થાય. અને આ હું કદાચ ડાયરેક્ટ કરું તો એટલું તો મગજમાં આવે ને. આ -1, આ શું થાય બોલો? માઇનસ માઇનસ પ્લસ, તો -1 + 4 એટલે અલ્ટિમેટલી તો શું થાય? 3 થશે ને. 3 સ્ક્વેર.
1 પ્લસ 9 એટલે 10 આવ્યું. આનું કાંઈ સ્ક્વેર રૂટ નીકળે નહીં એટલે આમ લખી શકો ને PQ સ્ક્વેર ઇક્વલ ટુ 10. તો બોલો PQ ઇક્વલ ટુ શું લખી શકો? √10. લો PQ મળી ગયું. યાદ રાખો સ્ટુડન્ટ. હવે આપણે QR ગોતીએ. QR સ્ક્વેર. હવે QR ગોતો ને ત્યારે આ ફર્સ્ટ પોઈન્ટ થાય, ઓલું સેકન્ડ થાય. તો આ આપણા માટે x1 y1 ને આ x2 y2 થશે. ફોર્મ્યુલા તો ખબર જ છે. બોલો x1 એટલે 1. દર વખતે પેલું પોઈન્ટ x1 કહેવાય. માઇનસ x2 એટલે 3 હોલ સ્ક્વેર પ્લસ y1 અને y1 ગણવાનું ને -4 માઇનસ y2 હોલ સ્ક્વેર. ચાલો 1 માઇનસ 3 એટલે -2 હોલ સ્ક્વેર. આ -8 હોલ સ્ક્વેર, સોરી -6 હોલ સ્ક્વેર. -2 નો સ્ક્વેર એટલે 4 થશે ને, અને 6 નો સ્ક્વેર એટલે 36. આ કેટલું એડિશન આવ્યું? 40 આવ્યું. આનું ભલે સ્ક્વેર રૂટ ન નીકળે પણ કાઢવાની ટ્રાય તો કરવી પડે ને. આના એવા ફેક્ટર પાડવાના. આમ તો પ્રાઇમ ફેક્ટર પાડો તો ખબર પડી જ જાય. આ જે ઓલો હેરોન્સમાં આપણે કરતા ને એનો જેની પેર બને એ બારે આવે. એટલે QR ઇક્વલ ટુ 4 નું તો 2 નીકળે, આનું કાંઈ ન નીકળે એટલે √10. ચાલો છોકરાઓ, PQ મળી ગયું, QR. હવે PR ને ટાર્ગેટ કરો. બોલો PR સ્ક્વેર. PR ફાઇન્ડ કરો ત્યારે આ પેલું પોઈન્ટ P અને આ છેલ્લું આ x1 y1 ને પેલું શું ગણાશે? x2 y2. ચાલો x1 માઇનસ x2 2 માઇનસ 3 હોલ સ્ક્વેર y1 માઇનસ y2 બરાબર ધ્યાન આપજો -2 હોલ સ્ક્વેર 2 માઇનસ 3 એટલે -1 હોલ સ્ક્વેર અને અહીંયા તો -3 હોલ સ્ક્વેર થવાનું જ છે. 1 પ્લસ 9 એટલે 10 આવ્યું. તો PR શું આવે? બોલો √10. જો PQ મળી ગયું, PR મળી ગયું, QR. હવે ધ્યાનમાં આવે છે? PQ ને PR ને એડ કરો તો આ મળી જાય જ કે નહીં? કઈ રીતે? ધેરફોર આવી રીતે એક્ઝામમાં લખવું પડે. PQ પ્લસ PR. PQ ની વેલ્યુ બોલો √10. આની પણ √10 એટલે કેટલું થાય? બોલો 2 √10. એ ખબર ને પાછું √10 પ્લસ √10 બધું √20 નો થાય. ખબર પડે ને મૈત્રી? આ 1 √10 પ્લસ 1 √10 ઇરેશનલ નંબર એટલે 2 √10 થયું યશવી. તો આ 2 √10 કોની વેલ્યુ બોલો? આવી રહી QR ની. એક્ઝામ આવું બતાવવાનું પછી લખવાનું ધેરફોર PQ પ્લસ PR ઇક્વલ ટુ QR. હવે આ કોલિનિયર છે તો જો આમાં કયું પોઈન્ટ કોમન છે? P કોમન છે ને, એટલે એનો મતલબ સિચ્યુએશન કેવી થઈ ખબર? Q ડેશ P ડેશ R. આમાં કદાચ R ડેશ P ડેશ Q લખો તો ચાલે, પણ આ જે કોમન પોઈન્ટ હોય ને, જો P ઈ ટૂંકમાં વચ્ચે આવવું જોઈએ. આવી ગયું? Q ડેશ P ડેશ R એટલે આવી કંઈક સિચ્યુએશન દેખાય કે નહીં? જો આવું કંઈક થાય. આ Q, આ P અને આ થઈ ગયા કોલિનિયર. આવું એક્ઝામમાં લખવાનું. ધેરફોર P Q એન્ડ R આર કોલિનિયર. લો કોલિનિયર પ્રૂવ કરવાનું આવે ને ત્યારે બેઝિક મગજમાં રાખો. શું? PQ ગોતો, QR ગોતો, PR ગોતો. કોઈ બેનું એડિશન ત્રીજું આવતું જ હોય. આવું પ્રૂવ કરો ને પછી પાછું અહીંથી લખવું પડે. આ જે કોમન પોઈન્ટ હોય ને આ બેમાં એ વચ્ચે આવે. બાકી આ બેમાં ભલે ને પહેલા R લખો ને પછી Q, પહેલા Q પછી R. ધેટ ઇઝ ઓલ ગોઈંગ ટુ વર્ક. તો આ કોલિનિયર આ રીતે પ્રૂવ કરવાનું. આઈડિયા આવે છે તમને? આ એક વસ્તુ મગજમાં રાખજો. તો સમ નંબર 6 અને 7 વી હેવ ડન એ આ ટાઈપનો છે. હવે જો છોકરાઓ, આ આપણે કરીએ છીએ ને તો એની સાથે થોડું તમને હું
સમ નંબર 8, 9, 10 એમાં થોડો એક આઈડિયા આપી દો. સમ આવો જ છે એટલે અલ્ટિમેટલી ડિસ્ટન્સ જ ગોતવાનું. આ તમે લખી લીધો. પ્લીઝ જસ્ટ ટેક 1 minute to write, then we'll go for another example. ઓકે, લખી લીધો છે ને? રિવાઈવ તો કરી લેવાનું ફરીથી. હવે મારે ખાલી તમને બે સમ જે છે ને એમાં ખાસ ધ્યાન રાખજો. અને મારે ખાલી એમાં આઈડિયા આપવાનો છે તમને. વેદિકા, વેદિકા તારું નામ દેવિકા કરીને અમે સ્ટોર કર્યું. જો હવે દાખલા તરીકે તમે સમ નંબર 8 અને 9 ખાલી એકવાર જોઈ લો. તમે 8, 9 અને 10 બરાબર જોઈ લો ને. 8 માં શું કીધું? તમને 3 પોઈન્ટ આપેલા છે. જુઓ, હું ખાલી મારે એમાં ગાઈડલાઈન જ તમને આપવી છે. 8 સમમાં એક પોઈન્ટ છે એને માની લો કે હું એ કહી દઉં, ગમે તે કહી શકું ને. 5 - 2 છે. પછી બીજાનો બી કહી દો. તમે PQR કહો તો કોઈ પ્રોબ્લેમ નથી. એને 6, 4 છે. અને સી માની લો કે એક ત્રીજું પોઈન્ટ આપ્યું છે 7 - 2. ખાસ છોકરાઓ ધ્યાન રાખો, તમારું બેસિક ચેક શું પ્રૂવ કરવાનું છે. આ 3 પોઈન્ટ્સ છે ને વાંચો. ધે આર વર્ટાઇસીસ ઓફ આઇસોસેલેસ ટ્રાયંગલ. એટલે કરવાનું શું? હમણાં કોલિનિયરમાં કરતા તેવું પણ થોડું અલગ. પહેલા એ બી ગોતી નાખવાનું, સમજી લો. આવડે ને ડિસ્ટન્સ ફોર્મ્યુલાથી. પછી BC ગોતી નાખવાનું અને પછી AC. આ ત્રણેય ગોતો ને એટલે ટૂંકમાં અલ્ટિમેટલી શું થયું મગજમાં આવે છે? આ એક ટ્રાયંગલની સાઈડ જ ગોતી. તમે ખબર પડે છે કે નહીં? અન્ડરસ્ટેન્ડ? કોઈ પણ બે ઇક્વલ આવે એટલે લખીને, માને કે તમે 3 ગોત્યું ને AB ને AC ઇક્વલ આવ્યું તો લખી નાખવાનું AB = AC. Therefore they are vertices of isosceles triangle. આઈડિયા આવે છે? માની લો કે એમ કીધું હોય તો કે they are vertices of equilateral triangle, તો એનો મતલબ ગોતવાનું તો AB, BC, AC પણ ત્રણેય ઇક્વલ આવવા જોઈએ. ત્રણેય ઇક્વલ આવે એટલે શું પ્રૂવ થઈ ગયું? they are vertices of equilateral triangle. અન્ડરસ્ટેન્ડ? આ એક વસ્તુ ધ્યાનમાં રાખજો. આ મેં સમ નંબર 8 અને 10 માં તમને આઈડિયા આપ્યો. હવે 9 માં માની લો કે એમ કે તો શું પ્રૂવ કરવાનું? 9 સમ વાંચો. ધે આર વર્ટાઇસીસ ઓફ રાઇટ એંગલ ટ્રાયંગલ. તો શું કરવાનું? બેઝિક સમજાવું છું. આમાં માની લો કે આ 3 પોઈન્ટ છે તો શું કરવાનું ખબર છે? AB² ગોતવાનું. સ્ક્વેર રૂટ નહીં કાઢતા. રાઇટ એંગલ ટ્રાયંગલ માટેની વાત કરું છું. BC² સ્ક્વેર રૂટ નહીં કાઢતા. AC² સ્ક્વેર રૂટ નહીં કાઢતા. આ ખાલી હું સમ નંબર 9 માટેનું ગાઈડલાઈન આપું. ઓલામાં તો ત્રણેય ડિસ્ટન્સ ગોતીને બે ઇક્વલ આવે તો આઇસોસેલેસ, 3 ઇક્વલ આવે તો ઇક્વિલેટરલ. પણ રાઇટ એંગલ પ્રૂવ કરવાનું હોય ને તો એમને સ્ક્વેર રાખવાનો. શું કામ કહું તમને? હવે એટલું યાદ રાખવાનું, કોઈ પણ બેનું એડિશન ત્રીજું આવી જાય. માન્ય કે તમે 3 ફાઇન્ડ કર્યા હોય અને AB² ને AC² ને એડ કરો અને BC² આવી જતું હોય, લાગે જ ને પાયથાગોરસ જેવું. આ AB² + AC² = BC². એમેય આવે કે AB² + BC² = AC². તો ગમે તે આવે. બસ આટલું પ્રૂવ કરી દો એટલે શું પ્રૂવ થઈ ગયું? ધે આર વર્ટાઇસીસ ઓફ રાઇટ એંગલ ટ્રાયંગલ. ટૂંકમાં ઓના જેવું થયું ને, યાદ છે ને પાયથાગોરસ? સમ ઓફ સ્ક્વેર ઓફ right angle forming side is equal to the square of hypotenuse. બસ તો રાઇટ એંગલ ટ્રાયંગલ પ્રૂવ ઇઝીલી થઈ જશે. અન્ડરસ્ટુડ? માની લો કે છોકરાઓ 4 પોઈન્ટ આપ્યા હોય તો A, B, C ને D. એવો એક સમ છે જ ને, મારે હોમવર્કમાં આપવો જ છે till 11. અને તમને એમ કે તો પ્રૂવ ધેટ they are vertices of square. તો કરવાનું શું ખબર છે? સમજો, આ 4 પોઈન્ટ છે A, B, C ને D. તો બોલો તો તમને ક્લિક થઈ જ જાય. પહેલા AB ગોતવાનું, આ x1 y1 આ x2 y2. BC ગોતવાનું, આ x1 y1 આ x2 y2. CD ગોતી નાખવાનું, આ x1 y1 આ x2 y2.
ડી એ ગોતી નાખવાના, x1 y1 x2 y2 આ ચારે ઇક્વલ આવવા જોઈએ. ચારે ઇક્વલ આવે એટલે સ્ક્વેર પ્રૂવ નથી થઈ જતું. ચારે ઇક્વલ તો પેલા લાવવાના જ. આટલું તો ક્લિયર થઈ ગયું. તમને શું કીધું મેં? એ બી ગોતો, એવું હોય તો નોટ ડાઉન કરી લેવાનું. સ્ક્વેર પ્રૂવ કરવા શું કરવું પડે? એ બી, બી સી, સી ડી અને ડી એ બધા ઇક્વલ આવવા જોઈએ. અને પછી છોકરાઓ એ સી એ ગોતો, આને x1 y1 અને x2 y2, બી ડી એ ગોતો, ઈ એ બે ઇક્વલ આવે. બસ ઘણું થઈ ગયું. ટૂંકમાં 6 ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાના. એ બી, બી સી, સી ડી, ડી એ સી, બી ડી. પેલા આ ચારે ચાર ડિસ્ટન્સ ઇક્વલ આવે એવું બતાવી દેવાનું, અને પછી બે ડાયાગોનલ પણ ઇક્વલ આવે. બસ આટલું પ્રૂવ કરો. ઓલ સાઇડ્સ ઇક્વલ, ડાયાગોનલ ઇક્વલ, એટલે તરત જ સ્ક્વેર ઇઝીલી પ્રૂવ થઈ જશે. આટલું જ કરવાનું છે. અન્ડરસ્ટેન્ડ? તો બીજી રીતે સ્ક્વેર પ્રૂવ થાય એ જોશું, પણ આ તો અત્યારે આટલું તો ઇનફ જ છે તમારા માટે. સ્ક્વેર પ્રૂવ કરવા શું કરવાનું? બધી સાઈડ ઇક્વલ ને બે ડાયાગોનલ પણ ઇક્વલ આવવા જોઈએ. યુ અન્ડરસ્ટુડ? તો જુઓ છોકરાઓ, આજનું આપણું જે લેક્ચર સ્ટાર્ટિંગ છે એમાં વધારે સમ નહીં લે, 11 સુધીના જ. એમાં 1 થી 5 તો સિમ્પલ ડિસ્ટન્સ ગોતવાના. 6, 7 એમાં કોલિનિયર એક મેં ગણ્યો, અને 8, 10 એમાં ઇક્વિલેટરલ ને આઇસોસેલેસ, 9 માં રાઇટ એંગલ ને 11 માં સ્ક્વેર. સ્ક્વેર પ્રૂફ કરવા ઓલ સાઇડ્સ ઇક્વલ અને ડાયાગોનલ ઇક્વલ. આટલું હોમવર્ક ટુ બી સબમિટેડ ટુ મી, understand, by 9:30. Okay, thank you very much.